સિહોર પોલીસ સ્ટેશનમાં એએસપી મોસમ મહેતા મેડમની વિદાયનો કાર્યક્રમ યોજાયો. હવે સાહેબનો પીરિયડ અહીં પૂરો થતા આગળ જે એમની તાલીમ છે હૈદરાબાદ ત્યાં જઈ રહ્યા છે, કામ કરવાનો મોકો મળ્યો તો અમારી આ નોકરીમાં ઘણા બધા આઈપીએસ અધિકારી સાહેબ સાથે કામ કરવાનો મોકો મળેલો છે, સિનિયર અને જુનિયર પણ ખરા. તો એમાં સાહેબને સારું લગાડવા નથી કહેતો, પણ ખૂબ સારો અનુભવ રહ્યો છે સાહેબની સાથેનો. ખૂબ પોઝિટિવ અધિકારી છે. આપણે માતાજી ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબ આવીને આવી રીતે ઉત્સાહથી કામ કરતા રહીએ. મારા ટૂંકા અનુભવમાં કહું તો સોનગઢનો એક મર્ડરનો અનુભવ, એના સિવાયના ઘણા બધા પોક્સોના અનુભવો એવા થયા. બેનો દીકરીઓ અહીંથી ઘણા બધા ગયા. તો સાહેબ તાત્કાલિક બનાવની જગ્યાએ પહોંચી જાય, કોઈ પણ બનાવ બન્યો તેમાં ઊંડે સુધી પોતે ઉતરી અને તાત્કાલિક ગુનો ડિટેક્ટ થાય એવા પ્રયત્ન કરતા હોય છે. અને સ્ટાફ માટે પણ ખૂબ પોઝિટિવ રહ્યા છે. તો આવી જ રીતે સાહેબ ઉત્તરોત્તર એમના સારા પોસ્ટિંગ પણ થતા રહીએ, સ્ટાફ હારે પણ આટલી આત્મીયતા રાખે એવી માતાજીને પ્રાર્થના. હવે હું રિક્વેસ્ટ કરીશ સાહેબને કે સાહેબ એમના અનુભવો કહે. પોસ્ટિંગ છે, ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ છે, એટલે હંમેશા શિહોર મારા માટે ખૂબ સ્પેશિયલ રહેશે. કેમ કે ઘણું બધું મારું પહેલું લર્નિંગ કહો કે પછી પહેલો સ્ટાફ કહો, પહેલું પોસ્ટિંગ, બધું જ ફર્સ્ટ મારા ઓલ માય ફર્સ્ટ વર એટ શિહોર. સો બહુ જ સ્પેશિયલ છે મારા માટે. અને અહીંયા સ્ટાફ સાથેથી તમામ સ્ટાફથી ઘણું બધું અલગ અલગ શીખી છું. મેં ઘણીવાર ઘણા લોકોને દાંટ પણ આપી છે, દાંટ્યું પણ છું. તો એ બધું કાંઈ પર્સનલ નહોતું, પણ એ પાર્ટ ઓફ માય જોબ છે, તમારી જોબ છે. અને ઘણા બધા કેસીસ એવા થયા કે જેમાં તમામ પાસેથી અલગ અલગ પર્સપેક્ટિવ હોય. કેમ કે આપણે જેટલા માણસો છે એટલા પર્સપેક્ટિવ હોય, એ બધાનો તમામ વસ્તુ જોવાનો નજરિયો અલગ હોય. તો અહીંયા પણ જેટલા માણસો છે એમની કામ કરવાની પદ્ધતિ અલગ છે. તો બધા પાસેથી થોડું થોડું ઘણું બધું શીખીશું. બધું પાસે અશોકસિંહ છે, બધા જેટલા પણ માણસો છે બધા પાસેથી ઘણું બધું શીખીશું. દેસાઈ સાહેબ એમના ત્યાં પણ સોનગઢમાં છેલ્લું મારું મર્ડર નહોતું આવતું, તો મર્ડર સોનગઢનું લીધું, તો ત્યાં પણ એક સારો એક્સપિરિયન્સ રહ્યો. અને ગઢવી સાહેબ જોડે તો રોજનું ડેલી ઇન્ટરેક્શન તો હતું જ. એટલે ઘણા બધા મેમોરેબલ મોમેન્ટ્સ થયા છે મારી સાથે. અરજદારો છે એ તમામ સાથે પણ ઇન્ટરેક્શન રહ્યું છે. તો ઘણું સારું એક્સપિરિયન્સ રહ્યું છે. તમામ 3 મહિના માર્ચ, એપ્રિલ અને મે, 3ને ડિવાઈડ કરું તો 3 બહુ અલગ અલગ રહ્યા છે. માર્ચ એકદમ શાંત હતો, ક્રાઇમ ચાર્ટ પણ ખાલી છે. આ જીગાભાઈને ખબર હશે, ક્યાં ગયા? હા, માર્ચનો આખો ખાલી છે. એપ્રિલ પણ ખાલી છે, કેમ કે આપણે ત્યારે બધા ઇલેક્શનમાં હતા. મેમાં બધું એક સામટું આવ્યું. એટલે 3 મહિનાને આમ કમ્પાર્ટમેન્ટલાઇઝ કરી શકું છું. આપણા બધાનો ખૂબ સારો સપોર્ટ પણ રહ્યો અને ઓવરઓલ બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે મારો. અને આઈ વિલ ઓલવેઝ રિમેમ્બર ઇટ એઝ અ વેરી મેમોરેબલ મોમેન્ટ ઓફ માય લાઈફ કે માય ફર્સ્ટ વર ઇન શિહોર. એન્ડ ખૂબ જ સારું એક્સપિરિયન્સ રહ્યો મારો. એન્ડ આઈ હોપ આપને બધાનું પણ, આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ, તમને બધાને પણ, કે તમારે પણ કરિયરમાં ખૂબ સારું પ્રોગ્રેશન રહે. અને હોપફુલી આગળ આપણને ક્યાંય સાથે કામ કરવા મળે ત્યારે લુકિંગ ફોરવર્ડ ટુ દેટ. એન્ડ ઓલ ધ બેસ્ટ આપ સૌને. આપણે રાખીએ છીએ પણ બીજીને એમના પરિવારને કંઈક મૂકવા જવાનું છે. તો પહેલી કંઈક બીજી આપ આપી દો. મોસમ મહેતા સર, ગઢવી સાહેબ, જોડિયા સાહેબ, તેમજ સિહોર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના મિત્રો હોય. સરનું હકીકત સરે જે વાત કરી કે જે પ્રોબેશન પીરિયડ હોય છે એમાં પણ જે ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્ટ પીરિયડ હોય છે તે હકીકત યાદગાર હોય છે. આપણું પોલિસિંગનું જે પ્રાઇમરી જે પહેલું પગથિયું છે એ આપણું પ્રોબેશન હોય છે. ત્યાંથી બધું શીખવાનું હોય છે. એ જ પહેલાં નવા નવા અનુભવો થતા હોય છે. એમાં ઘણા બધા અમે હાજર થયા ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થયા. પછી 2 મહિના જે સમયગાળો થયો છે એમાં એક ઇલેક્શન હતું. જનરલી સોનગઢ સિહોરનું તાલુકા પ્રમાણે બધું સાથે જ હોય છે. ઇલેક્શન ડ્યુટી વેચણીથી તમામ જગ્યાએ સર એમાં પણ આપણી સાથે સર કામ કરવાનો મોકો મળ્યો. સર એમાંથી આપણી પાસેથી પણ સર ઘણું શીખવા મળ્યું. આપણે ખંડપૂર્વક સર એમાં પણ જે નાની એક જે સ્કીમ જે લઈ કે કર્મચારીને જમવા જેવી બાબતથી તમામ વસ્તુમાં સર આપણે સિરિયસલી સર આપણે છેલ્લે આપણે એમ કીધું છે સર આપણે અને ભવિષ્યમાં પણ એવી આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ અમને સૌને આપણી સાથે કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં હોય ત્યાં આપણી સાથે સેવા કરવાનો મોકો મળે છે.
આપણે બધાને મોકો મળે એટલે એનો મતલબ એવો થયો કે સાહેબ ભાવનગર એસપી તરીકે ભવિષ્યમાં આવશે એટલે બધાનો મોકો મળે એટલે અમે એવું ઈચ્છીએ કે અમારા પરિવાર કે અમે જ્યાં ઈચ્છતા હોય અહીંયા સાહેબ એસપી તરીકે આવે એટલે બધા સાહેબ આવ્યા એ વખતે લોકોને કોઈ જાણી રહે સાહેબ તો રિઝલ્ટ અને સાહેબ આવેલા ને ઘડી સાહેબ આવેલા બીજું કે સાહેબ જોડે જોયું કે આપણે તપાસની અંદર કે આ તો કોઈ પણ સાહેબ મિનિટ ટુ મિનિટનો ફોલોઅપ લે કોઈ તકલીફ હોય તમારે તો હું રાજુભાઈને તરત તમને તકલીફ તરત ગીરા કરે સાહેબ જોડે આવે સાહેબ તમે ગમે ત્યારે ફોન કરો એ ઘણી બોલે સાહેબે ફોન રિસીવ કરે તો ફોન ઉપાડીને તો તેનું સોલ્યુશન આવે સાહેબ નાસ્તો કરી મજા બીજી તો ક્યાં ઉપસ્થિત ગઢવી સાહેબ દેસાઈ સાહેબ ગઢવિયા સાહેબ ઉપસ્થિત એએસઆઈ એચસીપીસી તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાહેબની સાથે 2-2.5 મહિનાનો સમય વિતાવ્યો. એક રજૂઆતને સાહેબને જઈને ચેમ્બરમાં રૂબરૂ કરી હતી. ઉંમરના લિહાજને રાખી અને મને નોકરી આપી બાબતમાં એને ગંભીરતાપૂર્વક વિચારણા કરી અને મને રાહત આપી. મતલબ કે જેના લીધે એ આટલું એની માટેનો એનો રિસ્પોન્સ અને માણસની કામગીરી અને એને અનુરૂપ એણે અગાઉ શું કામગીરી કરી, કેવી રીતે નોકરી કરી, સમયબદ્ધતા એ અમુક વાતને એમને વર્ણવી એટલે સાહેબે જેના ફળ સ્વરૂપે મને હુકમ કરેલો અન્ય કર્મચારીઓને કે ભાઈ અમને 1-8 મહિનો બાકી હોય અને એ રીતે પોસ્ટિંગ આપો જેથી કરીને બહાર તડકામાં કે ગમે આ નોકરી તો ન થવું પડે. સાહેબ અન્ય જગ્યાએ હવે જઈ રહ્યા છે તો ત્યાં પણ તેમનો અભિગમ નાના કર્મચારી સાથે એવો જ રહે. હવે મને તો એનો લાભ નહીં મળે, હું 1 મહિનો જ છું એટલે, પણ આપ લોકોને એવો એનો લાભ કદાચ મળે અને એકવાર ભાવનગર તરીકે આવે એસપી તરીકે ભવિષ્યમાં અને એનો લાભ આપને મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. અને સાહેબ જ્યાં જાય ત્યાં પણ એને હરેક ક્ષેત્રમાં કામયાબી મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. જય હિન્દ. આપણે બતાવ્યું છે એ ખૂબ જ અનુભવલાયક છે. રાષ્ટ્રીયમાં ખૂબ સરસ છે અને શીખવાની ધગસપૂર્ણ છે. જે રીતે આપણે છેલ્લા 15 દિવસથી જે બધી પછડેલી તપાસો છેલ્લા 15 દિવસમાં બધા હેડની જોઈ અને એ પાસે બધી દોડાદોડીમાં બધા ગવર્નરની સિચ્યુએશન પણ આપણે ફેસ કરી હતી. મર્ડરનું ઇન્વેસ્ટિગેશન પણ ફેસ કર્યું હતું, ગુસ્સો પણ લઈ લીધા અને એ બધામાં બધી દોડાદોડીમાં ઇલેક્શન્સ જે રીતે હેન્ડલ કર્યા એ ખૂબ જ સરસ રીતે અને સારી રીતે હેન્ડલ કર્યા છે. અને જે આપણો પ્રોગ્રામ છે એ જોઈને એટલું કોન્ફિડન્ટલી કહી શકીએ કે એક ખૂબ જ ભવિષ્યમાં એક સારા ઓફિસર આપણને મળવા જઈ રહ્યા છે મેમના રૂપમાં. અને જે ટાઈમ ખૂબ બધાનો હતો અને અહીંયા ફ્રેન્કલી સ્પીકિંગ મારું મને 2 જગ્યાએ ચાલી ગયું છે, અહીંયા પણ છે અને ત્યાં પણ છે. એટલે આટલામાં હું જોઉં છું. થેન્ક યુ મેમ, ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. ખાલી 2-3 કાર્યક્રમ છે ત્યાં કાલે હાજર રાખવું હતું નહીં રાખીએ કે આજે હાજર રાખવું જોઈએ પણ નહીં રાખવાનું એટલે હવે હું અહીંયા સાહેબને વિનંતી કરીશ કે સાહેબ સ્વાગત કરે. મારું પ્રિવિલેજ છે કે હું આ વેસ્ટ ના કરવાના આ ખરેખર એવા ટાઈમમાં થઈ ગયું હજુ થોડો કરતો તમારું વક્તવ્ય 2 સંકલ્પ પૂરા થઈ ગયા બધા સ્ટાફમાં આવી જાઓ મુબારકભાઈ. પણ ઓલ ધ બેસ્ટ.
કોંગ્રેચ્યુલેશન આપણને. કાર્ડ